અક્ષય ટાઈગરે ચાહકોને નવા વર્ષ પર ભેટ આપી. અભિનેતાએ બડે મિયાં છોટે મિયાંની ઝલક શેર કરી. ઈદના અવસર પર રિલીઝ થશે આ ફિલ્મ. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટાર ફિલ્મ બડે મિયાં છોટે મિયાં 10 એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મ આજકાલ હેડલાઇન્સમાં છે. આવી સ્થિતિમાં આજે નવા વર્ષના ખાસ અવસર પર અક્ષય પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મની એક ઝલક શેર કરી છે. ફોટોમાં અક્ષય અને ટાઈગર જેટ સ્કીનિંગ કરતા જોવા મળી રહ્યા છે. 26 વર્ષ બાદ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ફરી એકવાર નવી વાર્તા, નવી સ્ટાઇલ અને નવા પાત્રો સાથે જોવા મળશે. 350 કરોડના જંગી બજેટથી બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, માનુષી છિલ્લર પણ જોવા મળશે. આ એક મોટા પાયે એક્શન ફિલ્મ હશે જેનો નિર્દેશ અલી અબ્બાસ જફર કરી રહ્યા છે. વાસુ ભગવાનની, દીપશિખા દેશમુખ અને હિમાંશુ કિશન મહેરા આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.